હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 26 જાન્યુઆરી 2026. દરેક ખેડૂત મિત્રોને મારા તરફથી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના. આપણે માર્કેટના બજાર ભાવ જાણીએ. રીંગણાથી શરૂઆત કરીશ. આપણે ગુલાબી રીંગણું જોઈને તો 12નું પાર્સલ છે, જે 30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. ગુલાબી રીંગણામાં આપણે મુનેશભાઈ જેનું વેચાણ કરે છે. આદુમાં બજાર ભાવ જોઈને તો 55 થી લઈને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આદુમાં. ગુવારમાં જોઈને તો 1 નંબર ગુવાર 4 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. અને મીડિયમ ગુવાર આવેલો છે માર્કેટમાં, જે 60 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ મીડિયમ ગુવારમાં. ભીંડામાં ઓછું પેલા ભીંડો ભીંડામાં જોઈને તો મીડિયમ ભીંડો છે 50 રૂપિયા કિલો છે આ ભીંડો. તુરિયામાં જોઈને તો જ્યારે બહારનું પાર્સલ રાજકોટ માર્કેટમાં આવે છે ને ત્યારે એવરેજ ભાવ જોઈને તો આપણે 50 રૂપિયા કિલો થાય છે, જે આ હોલસેલ ભાવ છે પૂરી બોરીનો. આપણે અમદાવાદ સાઈડથી બહારનું પાર્સલ આવ્યું છે, જે દેશી કાકડી એવરેજ ભાવ જોઈને તો આમાં 30 રૂપિયા કિલો બજાર થઈ છે. આ કાકડીમાં જુઓ તમે. અને નેક્સ્ટમાં આપણે જઈને તો આ મોટી કાકડી પણ આવી છે, જે 10 રૂપિયા કિલો વેચાય છે, દેશી મોટી કાકડી. લીંબુમાં આપણે બજાર જોઈને તો હારા લીંબુ 18 થી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને મીડિયમ લીંબુ જોઈને તો 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો છે. અને ભાઈ અમીરભાઈ જેનું વેચાણ કરે છે. માર્કેટનું 1 નંબર શિમલા મરચું જોઈને તો એકદમ મોટું છે મરચું, અને લાઇટિંગ પણ છે, જેમાં બજાર ભાવ જોઈને તો 30 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે શિમલા. અને આપણે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું વેચાણ કરે છે. નેક્સ્ટ આપણે જોઈને તો આ અળવી છે, જેમાં 35 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે, જે અળવીની ગાંઠો છે એમાં. અને ફણસી છે, જે ફણસી 50 રૂપિયા કિલો એકદમ ચોખ્ખી લાઇટિંગ વાળી છે, અત્યારે જ માલ કિલો છે. અને સક્કરિયામાં જોઈને તો 27-28 રૂપિયા બજાર ભાવ થાય છે ચોખ્ખા એકદમ સક્કરિયામાં. કોળું જોઈને તો એકદમ ગ્રીન કોળુમાં 14-15 રૂપિયા સુધી બજાર થાય છે, જે હોલસેલ પૂરી બોરીનો ભાવ હોય છે. દૂધીમાં આપણે બજાર ભાવ જોઈને તો આપણા ખેડૂતની લોકલ દૂધીમાં 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે દૂધીમાં. અને આપણે અશોકભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ભાયાસર ગામથી આવે છે દૂધી લઈ. લાલ ગાજર જોઈને તો 1 નંબર લાલ ગાજર છે, જે હોલસેલ ભાવ બજાર ભાવમાં 14 રૂપિયા 15 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. બાજરી કોટી રીંગણું જોઈને તો 30 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે બાજરી કોટી. ટમેટામાં જોઈને બટેટામાં જોઈને તો 12 થી લઈને 13 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે બટેટામાં. અને મીડિયમ બટેટું 10-11 રૂપિયા કિલો પણ વેચાય છે. ગલકા જોઈને તો બહારનું પાર્સલમાં બજાર ભાવ જોઈને તો 35 રૂપિયા કિલો થાય છે. અને ખેડૂતના લોકલ ગલકા 40-45 રૂપિયા સુધી કિલો વેચાય છે. રાધે શ્યામમાં આપણે ગોપાલભાઈ છે, જે આ ગલકાનું વેચાણ કરે છે. જે આંબળા જોઈને તો આંબળામાં 35 રૂપિયા બજાર થાય છે. અત્યારે અછત થોડીક દેખાય છે આંબળામાં. અત્યારે સરગવામાં પણ બજાર ડાઉન ગઈ છે. ત્યાં હારો હરગોરોની 60 રૂપિયા કિલો થાય છે. અને જે મીડિયમ સરગવો ને 40 રૂપિયા કિલો પણ વેચે છે. અને આપણે જય ગણેશમાં આવેલા સિંહભાઈ વેચે છે. પીળી હળદર જોઈને તો પીળી હળદરમાં એવરેજ ભાવ 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે હળદરમાં. અત્યારે જોઈને તો આપણે વસંતરાયમાં આ ઠોઠા પણ આવેલા છે. આમાં શું ભાવ થાય છે? ભાવ શું થાય? જે 25-30 રૂપિયા કિલો થાય છે, જે આવું ફળ આવે છે, અને જેને ઠોઠા કહેવામાં આવે છે, જે ભાઈ વસંતભાઈ વેચે છે. અત્યારે કૃષ્ણા ટ્રેડિંગમાં આપણે આવી ગયા છે. અને કૃષ્ણા ટ્રેડિંગ એક પેઢીમાં જ કાળા ભૂટા રીંગણા આવે છે. અને બજાર ભાવ જોઈને તો 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો થાય છે કાળા ભૂટામાં. એ દેવાભાઈ જેનું વેચાણ કરે છે. ટિંડોરામાં જઈને તો એવરેજ બજાર 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો થાય છે. આપણે સંજયભાઈ જેનું વેચાણ કરે છે.
આપણે આગળ જોયું રીંગણું, અને આ ગુલાબી જોઈને તો એક નંબર ચોખ્ખું લાઇટિંગ વાળું રીંગણું છે. આ માર્કેટમાં હાલે છે રીંગણું, જેમાં બજાર ભાવ 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ એક નંબર ગુલાબીમાં જે મારુતિ ટ્રેડિંગમાં ભાઈ આપણે આશીષભાઈ જેનું વેચાણ કરે છે, અને માલ પણ ઘણો બધો આવેલો છે. આપણે જોઈએ તો ગણેશ ટ્રેડિંગમાં એક નંબર માધુરી ટેટી આવેલી છે, ચોખ્ખી ક્લીન કટ, અને બજાર ભાવ જોઈએ તો 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો થાય છે. આપણે ભરતભાઈ વેચે છે. ત્યારે હવે ફુલાવર વજનમાં પણ આવેલું છે, જે 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. ફુલાવર જે ભાઈ અમિતભાઈ લઈને આવ્યા છે, અને ગણેશ ટ્રેડિંગમાં ભાઈ આપણે મુકેશભાઈ જેનું વેચાણ કરે છે. પૂરી થવા આવી મંડે. અત્યારે મીડિયમ મરચું આવે છે ખેડૂતનું, જે નાનું મરચું છે એમાં બજાર ભાવ જોઈને તો નીચામાં 15 થી માંડીને 35-40 રૂપિયા સુધી બજાર થાય છે આપણું. હા, ભારીવાળા મરચામાં, અને આપણે સંજયભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે આ મરચામાં. મરચા જોઈને તો આ બોક્સ મરચામાં 55 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. બાકી છૂટા જોઈને તો 60-70 રૂપિયા છે, પણ અહીં આપણે પુરુષાર્થમાં વિવેકભાઈ જેનું વેચાણ કરે છે હોલસેલ ભાવ 55 રૂપિયા કિલો છે. ગાજરમાં દેશીમાં આપણે જોઈએ તો આરા ગાજર 20 રૂપિયા છે, અને નાના ગાજર 4-5 રૂપિયા કિલો વેચાય છે, અને આ જાડા ગાજર 7-8 રૂપિયા કિલો બજાર થાય છે. અને આપણે રાહુલભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બેડી ગામથી આવે છે ગાજર લઈ. લીલો ગોટો જોઈને તો લીલા ગોટામાં પણ 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આપણે સુરેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લોધીડાથી આવે છે. હા, રીંગણાનું ટમેટામાં જોઈને તો 17 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો થઈ ગયા છે. 15-20 રૂપિયા બજાર ભાવ છે. લક્ષ્મી ટ્રેડિંગમાં વેચે છે. આપણે દેશી કાકડી જોઈને તો એકદમ ચોખ્ખી ક્લીન કટ દેશી કાકડી આવે છે માર્કેટમાં, અને બજાર ભાવ એમાં સારા એવા થાય છે. લોકલ કાકડી છે આપણે 50 થી માંડીને 60 રૂપિયા કિલો થાય છે. આપણે વાલજીભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ લોધેડા ગામથી આવે છે આ કાકડી લઈ. ચાઇના કાકડીમાં જોઈને તો એવરેજ બજાર 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો થાય છે. ચાઇના જે 10 કિલોનું જબલું આવે છે. આપણે જોઈએ તો આ શિયાળું દેશી મરચું છે, જેનો શેપ વર ખાઈ ગયો એવો આવે છે, અને બજાર ભાવ જોઈએ તો 50 થી માંડી 60 રૂપિયા સુધી કિલો થાય છે આનો બજાર ભાવ. કુરિયાવાળા ચોળા જોઈએ તો ઠંડીના હિસાબે માલ ઓછો આવે છે, તો જે ઉધડું બંડલ 180 રૂપિયાનું વેચાય છે. એ આપણે સન્નાભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ સર ગામથી આવે છે આ પુરિયાવાળા ચોરાની. કોબી જોઈને તો માર્કેટનો એક નંબર કોબી છે, અને ઉધડું પોટલું વેચાય છે 70 રૂપિયાનું, એટલે 6 થી 7 રૂપિયા કિલો થાય છે. કયું ગામ? જે ગોલમાર્ટથી આવે છે, શું નામ? ઉદયભાઈ ખેડૂતનું નામ છે. આ એક નંબર કોબી છે. વટાણામાં જોઈને તો 20 થી લઈને 22 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. ને જયખોડિયારમાં જયસિંહભાઈ વેચે છે. અત્યારે માલ ઉતરે છે ગાડીમાંથી. આપણે અહીંનો લોકલ હરગવો પણ આવેલો છે, એના હિસાબે માર્કેટ ડાઉન ગઈ છે, જે 60-70 રૂપિયા એક નંબર હરગવામાં થાય છે. આ હરગવો ખેરવાથી આવેલો છે. પુનઃ નિલેશભાઈ જેનું વેચાણ કરે છે. ફુલાવરમાં જોઈને તો નાની ભારી નાનો દડો 100 થી 150 વેચાય છે, અને હારી ભારી ને મોટું ફુલાવર જોઈને તો 200 થી માંડીને 250 રૂપિયા ફુલાવરમાં થાય છે ઉધડા પોટલામાં. દાણાવાળા વાલમાં જોઈને તો 30 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, અને તુવેરમાં પણ એવું જ છે કે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો તુવેર થાય છે. કયું કામ ભાઈ આપણે? જે ભાઈ પાટલાથી આવે છે તુવેર ને વાલ લઈ.